डेटा મેનિપ્યુલેશન લેંગ્વેજ એટલે એની અંદર અલગ અલગ મેનિપ્યુલેશન ઓપરેશન આપણે કરી શકીએ છીએ. સિમ્પલ મેનિપ્યુલેશનનો મીનિંગ થાય ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એટસેટ્રા. ઓકે, તો આપણે હવે ટેબલનો ખોખું બની ગયો. લાસ્ટ ડીડીએલ કમાન્ડ આપણે જોયો એની અંદર આપણે ક્રિએટ ટેબલથી ટેબલના સ્કીમાને બનાવી શકીએ છીએ. ખાલી એક ટેબલ ક્રિએટ થઈ જાય, એની અંદર હજુ કોઈ ડેટા નથી એવું આપણે માની લઈએ. તો હવે તેની અંદર રેકોર્ડ તો નાખવા કે નહીં, કારણ કે ડેટાબેઝનો મેઇન વસ્તુ જ મેઇન એમ જ એ છે કે ભાઈ ડેટાબેઝને એક્સેસ અને રિટ્રાઈવ કરી શકીએ, ડેટા સ્ટોર કરી શકીએ. તો એના માટે ડેટા સ્ટોર માટે અંદર ડેટા તો નાખવા પડે. એના માટે છે ડીએમએલ કમાન્ડ, અને એનો પર્ટિક્યુલર કમાન્ડ છે ઇન્સર્ટ કમાન્ડ, કે જે શું કામ કરે છે? ઇન્સર્ટિંગ ન્યૂ ડેટા ઇનટુ ધ ટેબલ. ટેબલમાં નવા રેકોર્ડ્સ, નવી રોઝ અથવા તો નવા ઇન્સ્ટન્સીસ કે ફિલ્ડને ઉમેરવા માટે ઇન્સર્ટ કમાન્ડ કામ લાગે. As we know, DML commands are used to manipulate the data stored in the table. So DML affects the instances of the table. DDL affects the schema of the table. DML affects the instances of the table or database. તો આપણે insert command નો use કરશું. Okay, the insert command શેના માટે કામ લાગે? તો it is used to insert the data in the table. ટેબલમાં ડેટાને ઇન્સર્ટ કરવા, રોને ઇન્સર્ટ કરવા, અને એના માટેનો કીવર્ડ છે ઇન્સર્ટ ઇનટુ. સિમ્પલ ઇંગ્લિશ લાઈક જ છે કે ભાઈ તમારે શું કરવું છે? તો કે મારે નવા ડેટાને ઇન્સર્ટ કરવો છે, તો ઇન્સર્ટ ઇનટુ. ઓકે, ઇન્સર્ટ ઇનટુ એટલો તમારો કીવર્ડ આવશે. આ મેં જે અહીંયા હાઇલાઇટ કરું છું, ઇન્સર્ટ ઇનટુ. પછી તો કે ટેબલનું નામ, કયા ટેબલમાં આપણે ડેટાને ઇન્સર્ટ કરવું છે? તો ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ, ઇન બ્રેકેટ કોલમ 1, કોલમ 2, જેટલી કોલમ આપણે ટેબલની અંદર હોય એટલી કોલમ. પછી વેલ્યુઝ, એટલે કે આપણે કઈ વેલ્યુ, કયા રેકોર્ડને, કઈ રોને શું ડેટા અંદર ઇન્સર્ટ કરવા છે, કયા ઇન્સ્ટન્સીસ નાખવા છે, તો વેલ્યુઝ. અને કાઉન્સમાં વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3 એટસેટ્રા. આમાં જે વેલ્યુ 1 હશે એ કોલમ 1 માં જતી રહેશે, વેલ્યુ 2 હશે એ કોલમ 2 માં જતી રહેશે, વેલ્યુ 3 છે એ કોલમ 3 માં જતી રહેશે. ઓકે, એની સાથે હજુ આના ઇન્સર્ટ કરવા માટેના બે રસ્તા છે. ટેબલની અંદર ડેટાને ઇન્સર્ટ કરવા માટેના બે રસ્તા છે. અત્યારે થિયરી પાર્ટ જોઈ લો, હમણાં જ આપણે એસક્યુએલમાં જોઈએ. પછી ઇન્સર્ટ કરવા માટેના બે રસ્તા છે. ઓકે, એક રસ્તો આપણે જોયો ઇન્સર્ટ ઇનટુ કીવર્ડ. હવે બીજો રસ્તો, when you are adding values for all the columns of the table, you do not need to specify the column name. જે અહીંયા લખેલું છે કે કાઉન્સમાં કોલમ 1, કોલમ 2 એટલે કે કોલમના નામ. તો જો તમારે ટેબલની અંદર રહેલા બધા જ કોલમ માટે વેલ્યુ પ્રોવાઈડ કરવી છે, તો જસ્ટ તમને એટલી ખબર હોવી જોઈએ કે મારા ટેબલની અંદર કયા કોલમની કઈ ડેટા ટાઈપ છે, એ ડેટા ટાઈપની અકોર્ડિંગ તમારે વેલ્યુ નાખવાની હોય. દાખલા તરીકે મોબાઈલ નંબર માટે તમે ડેટાને ઇન્સર્ટ કરતા હોય તો યુ મસ્ટ હેવ ટુ સ્પેસિફાય ધ નંબર્સ. એન્ડ ઇફ યુ આર એન્ટરિંગ ધ ડેટા ફોર નેમ, તો તમારે એ વખતે કેરેક્ટરને ઇન્સર્ટ કરવું પડે. એનરોલમેન્ટ નંબર માટે નાખતા હોય તો નંબરને ઇન્સર્ટ કરવો પડે. એવી રીતે તો એક તો તમને તમારા ટેબલની દરેક કોલમની સિક્વન્સ ખબર હોવી જોઈએ, અને એની ટાઈપ ખબર હોય તો તમે કોલમનું નામ સ્પેસિફાય કર્યા વગર સીધી અંદર વેલ્યુઝ પુટ કરી શકો છો. ધેટ ઇઝ ધ અધર વે. બરાબર, આ બે રસ્તાથી તમે ઇન્સર્ટ કમાન્ડનો યુઝ કરી શકો છો. સિન્ટેક્સ જોઈ લો, પછી આપણે વેલ્યુને ઇન્સર્ટ કરીએ. પહેલું આપણે જોયું તો એમાં ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, કાઉન્સમાં કોલમનું નામ હતું, એની જગ્યાએ અહીંયા ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, કયા ટેબલમાં વેલ્યુ ઇન્સર્ટ કરવી છે તે. પછી વેલ્યુઝ, કઈ વેલ્યુ? તો વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3 એટસેટ્રા. તમારા ટેબલની અંદર 5 કોલમ હોય તો એ 5 વેલ્યુ તમારે અહીંયા ઇન્સર્ટ કરવાની હોય. તમને એક રૂલ યાદ કરાવી દઉં કે વેલ્યુ ઇન્સર્ટ કરતી વખતે જો તમારા કોલમની ડેટા ટાઈપ ડેટ હોય અથવા કેરેક્ટર હોય, આ બંનેમાંથી કોઈ પણ હોય તો તમારે ઇન્વર્ટેડ કોમા કરવા પડે, સિંગલ ઇન્વર્ટેડ કોમા. બાકી ન્યુમેરિકલમાં તમારે ઇન્વર્ટેડ કોમા કરવાની જરૂર નથી. ઓકે, જે વસ્તુ અહીંયા લખેલી છે. એટ ધ ટાઈમ ઓફ ઇન્સર્ટિંગ વેલ્યુ કેરેક્ટર એન્ડ ડેટ કોન્સ્ટન્ટ હોય તો તમારે સિંગલ ઇન્વર્ટેડ કોટ્સ લખવા પડે. ઓકે, સો આપણે હવે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈશું. ટેસ્ટ નામનું ટેબલ બનાવશું અને પછી અંદર વેલ્યુ ઇન્સર્ટ કરીએ. સૌથી પહેલા તમે જ્યારે એસક્યુએલ સ્ટાર્ટ કરો, તમને અત્યારે સ્ક્રીન ઉપર એસક્યુએલની સ્ક્રીન દેખાતી હશે. હું ફોન્ટ થોડા મોટા કરી દઉં છું જેથી કરીને તમને પ્રોપર દેખાય. I hope now you will be able to see. Okay, connect
યુઝર નેમ એટલે કે સિસ્ટમ અને પછી આપણો પાસવર્ડ આપીએ છીએ. પાસવર્ડ એન્ટર કરતી વખતે સ્ટાર અથવા ડોલર એવો કોઈ સિમ્બોલ નહીં દેખાય. મેં પાસવર્ડ એન્ટર કરી દીધો છે. હવે એન્ટરની કી આપું છું. કનેક્ટેડ લખેલું આવે એટલે આપણે આપણું કામ સ્ટાર્ટ કરશું. ઓકે, ક્લિયર સ્ક્રીન કમાન્ડ છે. ક્લિયર સ્ક્રીનથી આપણી સ્ક્રીન ક્લિયર થશે. તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે એવી કોઈ ટેબલ અસ્તિત્વમાં છે કે નહીં. કારણ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ટેસ્ટ નામનું ટેબલ બનાવેલું હતું. જો એ ટેબલ હશે તો આપણને ફરીથી ટેસ્ટ બનાવવા નહીં દે. તો હું ચેક કરું છું ટેસ્ટ ટેબલ છે. હા, ટેસ્ટ ટેબલ છે. તો હવે પહેલાં એને રિમૂવ કરી દઈએ આપણે. રિમૂવ માટે તમને યાદ છે ડ્રોપ કમાન્ડ આવે. ડ્રોપ ટેબલ ટેસ્ટ સેમિકોલન એન્ટર આપ્યું. બરાબર, તો હવે તમે રિસ્પોન્સ જોઈ શકો છો કે ટેબલ છે એ ડ્રોપ થઈ જાય. ઓકે, હવે હું ફરીથી આનો આ ડિસ્ક્રાઇબ ટેસ્ટ કમાન્ડ આપીશ તો તમને ટેબલ અસ્તિત્વમાં નથી એવું કહેશે. DESC TEST જોઈ લીધું. ઓબ્જેક્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ એટલે કે આવું ટેબલ હવે કોઈ નથી. આપણે હવે આવું ટેબલ બનાવી શકીએ છીએ. ક્લિયર સ્ક્રીનને ટૂંકમાં તમે CLEASCR લખશો તો પણ એ કમાન્ડ કામ કરશે. ઓકે, મારે હવે ટેબલ ટેસ્ટ નામનું ટેબલ બનાવવું છે. નવું બનાવવા માટે તમને ખબર છે કમાન્ડ ક્રિએટ ટેબલ ટેસ્ટ. ઓકે, હવે મેં એને હું મારા સ્ટેટમેન્ટને સ્પ્લિટ કરું છું એટલે એન્ટર આપીને હવે નીચે પહેલી કોલમનું નામ આપું છું ENO. એની ડેટા ટાઈપ છે નંબર અને એની સાઇઝ આપણે રાખીએ છીએ 2. મારી કોલમ હશે નેમ. એની ડેટા ટાઈપ રાખું છું varchar2 અને એની સાઇઝ રાખું છું 15. ત્રીજી કોલમમાં રાખીએ આપણે એજ એટલે એના માટે ડેટા ટાઈપ નંબર રાખવી પડશે. એમાં પણ 2 રાખી દઈએ અને ચોથી કોલમ આપણે બર્થ ડેટ રાખી દઈએ. ચલો બી ડેટ એટલે બર્થ ડેટ. અને એ વખતે તમારે સિમ્પલી ડેટ લખવાનું છે, પછી ક્યાંય કાઉન્સ કેવું કરવાનું નથી. અને સેમિકોલન મારો કમાન્ડ અહીંયા પૂરો થાય છે. એન્ટર આપો એટલે ટેબલ ક્રિએટ થઈ જવું જોઈએ. ઓકે, ટેબલ ઇઝ ક્રિએટેડ. ડિસ્ક્રાઇબ કમાન્ડ જોઈ લઈએ ટેબલ છે કે નહીં. ડિસ્ક્રાઇબ ટેસ્ટ યસ ટેબલ ઇઝ ધેર છે. હવે આપણે ટેબલમાં ડેટાને ઇન્સર્ટ કરવાનો છે. તો પહેલાં હું તમને આપણે જે પહેલી મેથડ શીખ્યા ઇન્સર્ટની એ યુઝ કરીને ઇન્સર્ટ કરતા શીખવાડશું. એટલે કે કાઉન્સમાં કોલમના નામ લખીને અને બીજી મેથડમાં કોલમના નામ લખ્યા વગર. ઇન્સર્ટ કમાન્ડ છે ઇન્સર્ટ ઇનટુ. બરાબર, યાદ કરી લઈએ આપણે ફરીથી. ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ. તમે સ્ક્રીનમાં જોઈ શકશો આ વર્ડની ફાઇલમાં કે ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ કાઉન્સમાં તમારા કોલમનું નામ અને એની વેલ્યુઝ. તો જોઈએ આપણે ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ ટેસ્ટ. કાઉન્સમાં કોલમ આપણે આ રહી 4 ઉપર. આ જે કોલમ છે ને અહીંયા ENO નેમ એજ બર્થ ડેટ એટલે આપણે લખીએ અહીંયા ENO નેમ એજ બી ડેટ. એટલે આ કોલમ માટે મારે શું ઇન્સર્ટ કરવું છે તો કે વેલ્યુઝ. ઓકે, જો આપણને અહીંયા એમ લાગતું હોય કે અહીંયા વધી જશે, આ મારો કમાન્ડ લાંબો થશે, સ્ક્રીનની આમ અંદર જતો રહેશે, તો ટૂંકમાં સ્ક્રીન આપણી સ્ક્રોલ થશે, તો એન્ટર મારીને તમે કમાન્ડને સ્પ્લિટ કરી શકો છો. ઓકે, હવે લખું છું હું વેલ્યુઝ. તો કઈ વેલ્યુ નાખવાની? ENO માટે નાખું છું હું 1, એનરોલમેન્ટ નંબર 1. નેમ માટે રાખું છું હું A, કેપિટલ A, સિંગલ ઇન્વર્ટેડ લખવાના. એજ માટે રાખું છું હું 11 દાખલા તરીકે. અને બર્થ ડેટ માટે મેં તમને કીધું હતું, કદાચ તમને યાદ હોય તો, કે SQL ડિફોલ્ટ બર્થ ડેટ ફોર્મેટ, ડિફોલ્ટ ડેટ ફોર્મેટ લે છે DDMONYY. એટલે સિંગલ ઇન્વર્ટેડમાં લખીએ DD એટલે દાખલા તરીકે આપણે બર્થ ડેટ રાખશું, ચલો રાખીએ 13 ફેબ્રુઆરી, તો DD પછી ડેશ MON એટલે FEB અને રાખીએ આપણે 1991 તો એનું આવે 91. ઓકે, તો આ આપણા ડેટા ઇન્સર્ટ થઈ ગયા. સેમિકોલન એન્ટર, 1 રો ક્રિએટેડ. ઓકે, તો આપણે જોયું ને કે પહેલો કમાન્ડ ઇન્સર્ટ ઇનટુ ટેસ્ટ, પછી કાઉન્સમાં કોલમના નામ વેલ્યુઝ. હવે અહીંયા મેં તમને બીજું જે વર્ડની ફાઇલમાં તમે જુઓ કે બીજી એક મેથડ તમને આ પણ શીખવાડી કે જે તમારે યુઝ કરવાની છે. જો એક્ઝામમાં પૂછાય તો બે મેથડ વિશે લખવું પડે, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કે કરતા હોય અથવા તો તમારા લેબ મેન્યુઅલ માટે પ્રેક્ટિકલ કરતા હોય કે તમે પ્રેક્ટિસ કરતા હોય SQLની, તો તમારે આ કમાન્ડ યુઝ કરવાનો, ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ અને પછી વેલ્યુઝ. ઓકે, અહીંયા હું લખું છું ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ ટેસ્ટ અને સીધી આપણને ખબર છે કે આપણા ટેબલની અંદર 4 કોલમ છે, જેમાં એનરોલમેન્ટ નંબર, નામ, એજ અને બર્થ ડેટ 4 નાખવાનું છે ને એમાં નામ અને બર્થ ડેટને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં નાખવાનું છે. ચલો હું એન્ટર કરું છું. એનરોલમેન્ટ નંબર 2 છે, નામ છે એ B રાખું છું, પછી એની એજ રાખી દઈએ 22,
અને બર્થ ડેટ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપણે રાખી દઈએ 11 NOV એટલે નવેમ્બર, અને દાખલા તરીકે આપણે રાખીએ 90 એટલે બાય ડિફોલ્ટ 1990 લઈ લેશે. કમાન્ડ ઇન્સર્ટ ઇન્ટુ ઓકે. જો આવી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ, પણ ભૂલમાં ખબર પડશે કે આપણને વેલ્યુઝ લખવાનું રહી ગયું છે. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ વેલ્યુઝ, અનનોન કમાન્ડ ઇન્સર્ટ, તો અહીંયા ઇન્સર્ટમાં ભૂલ છે, ઇનર્ટ લખ્યું છે, ઇનર્ટ ઇન્સર્ટ વન રો ક્રિએટેડ. તો અહીંયા આપણને મારી ભૂલના લીધે બીજી બે વસ્તુ આપણને ખબર પડી કે ઇનર્ટનો સ્પેલિંગ ખોટો છે તો પણ અંદર વેલ્યુ ઇન્સર્ટ નહીં થાય, અને વેલ્યુઝ લખેલું નહોતું અહીંયા, ઇન્સર્ટ ઇન્ટુ ટેસ્ટ પછી વેલ્યુઝ નહોતું લખ્યું, આ વેલ્યુઝ લખવું પડે તો પણ આપણો કમાન્ડ છે રન નહીં થાય, એરર આવશે. સો અહીંયા આપણને ખબર પડી ગઈ કે આપણી પાસે ટેબલની અંદર 2 રો ક્રિએટ થઈ છે. એને જોવા માટેનો કમાન્ડ છે સિલેક્ટ, જે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. તોય તમને અત્યારે કહી દઉં, ટેબલની અંદરના ડેટાને એટલે કે ઇન્સ્ટન્સીસને, રેકોર્ડ્સને, બધા જ ફિલ્ડને જોવા માટેનો કમાન્ડ છે સિલેક્ટ. લખું છું હું સિલેક્ટ, શું જોવું છે મારે ટેબલમાંથી? બધી જ વસ્તુ. સ્ટાર શેમાંથી? તો કે ફ્રોમ ટેબલમાંથી. તો ટેબલ લખીએ તો ના ચાલે, આપણે એને કહેવું પડે SQL ને કે કયું ટેબલ એમ. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ, અહીંયા મારો કમાન્ડ પૂરો, અને હું આપું છું એન્ટર. ધેટ મીન્સ ટેસ્ટમાં રહેલી બધી જ વસ્તુ મને બતાવો. તો આ રહી આપણી વસ્તુ. એનરોલમેન્ટ નંબર 1 2, નેમ AB, એજ 11 22, બર્થ ડેટ 13 ફેબ્રુઆરી અને 11 નવેમ્બર, જે આપણે હમણાં ઇન્સર્ટ કરી હતી અહીંયા આ ઇન્સર્ટ કમાન્ડથી 2 વખત, એ બધી જ વસ્તુ આપણને અહીંયા ટેબલમાં જોવા મળે છે. બરાબર? તો તમે આ રીતે વેલ્યુને ઇન્સર્ટ કરી શકો છો. તમારે યાદ એટલું રાખવાનું કે આ કમાન્ડ વાપરવાનો. ઓકે, જો હું ત્રીજી વેલ્યુ નાખું છું, Ctrl+C કર્યું, અહીંયા Ctrl+V કરું છું, એન્ટર નથી આપતો, અહીંયા વેલ્યુ ચેન્જ કરી નાખું છું. 11 નવેમ્બરની બદલે આપણે આપી દઈએ ડિસેમ્બર, અહીંયા 22 ની બદલે આપી દઈએ 33, અહીંયા B ની બદલે C, અહીંયા 2 ની બદલે 3. ઓકે, રો ઇઝ ક્રિએટેડ. હવે આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ કરીએ એટલે આપણને 3 રો ક્રિએટ થયેલી દેખાવે. તો આ રીતે ઇન્સર્ટ કમાન્ડ કામ કરે છે. ઓકે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે એક વસ્તુ આવે છે ઇન્સર્ટિંગ નલ વેલ્યુઝ, એટલે કે તમારે તમારા ટેબલની અંદર કોઈ પર્ટિક્યુલર ફિલ્ડને, ફિલ્ડ કોને કહેવાય? આપણે જોયું હતું યુનિટ નંબર 2 ની શરૂઆતમાં કે સ્મોલેસ્ટ એલિમેન્ટ ઓફ ધ ટેબલ, એટલે કે તમારા ટેબલની અંદર આ A છે એને ફિલ્ડ કહેવાય. તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એમાં આ C છે તો એને ફિલ્ડ કહેવાય. પછી આ 33H છે તો એને ફિલ્ડ કહેવાય. આવું તમારા ટેબલની અંદર કોઈ પર્ટિક્યુલર ફિલ્ડને તમારે નલ વેલ્યુ પ્રોવાઈડ કરવી હોય તો એના વખતે તમારે નલ એવું લખવું પડે. ઇન્સર્ટ કરતી વખતે પણ તમે નલ વેલ્યુ પ્રોવાઈડ કરી શકો છો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. To insert null values into the table for any column, 3 different ways in which we can insert null value at particular field. 3 અલગ અલગ રસ્તાથી આપણે નલ વેલ્યુને ફિલ્ડ કરી શકીએ છીએ. અંદર જોઈએ આપણે અહીંયા આપણી પાસે ઇન્સર્ટ ઇન્ટુ કમાન્ડ છે જ. ઓકે, તો આ કમાન્ડ દાખલા તરીકે હું લખું છું અને અહીંયા હું ખાલી રાખું છું એમને 2 સિંગલ ઇન્વર્ટેડ કોમા, એમાં વચ્ચે કશું જ નહીં, એટલે ઓટોમેટિક એની વેલ્યુ નલ થઈ ગઈ. અહીંયા હું આપું છું 44, અહીંયા આપું છું D. એ એટલા માટે 44 આપ્યું કારણ કે આપણે ચોથી રો ઇન્સર્ટ કરીએ છીએ. A B C D 4 નંબર અને 44 એની એજ, એ રીતે આપણે ડેટાને ઇન્સર્ટ કરીએ છીએ, એટલે સમજાય તમને. તો અહીંયા આપણે લાસ્ટમાં તમે જોઈ શકો છો કે અહીંયા કશું આપ્યું નથી, સિંગલ ઇન્વર્ટેડ કોમા 2, એટલે ત્યાં આપણે એમ કંઈ સમજી શકાય કે SQL એને સમજશે કે અંદર તમારે કોઈ વેલ્યુ નાખવી નથી, ત્યાં ખાલી રાખશે નલ. તો 1 રો ક્રિએટેડ, સિલેક્ટ કમાન્ડ વાપરીએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ. તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા કશું ઇન્સર્ટ થયેલું નથી. ઓકે, આજે મારું હું તમને ડ્રેગ માઉસ કરીને બતાવું છું, ત્યાં નલ ઇન્સર્ટ થઈ ગયો. સો એક મેથડ આ છે ઇન્સર્ટ નલ કરવા માટેની. ઓકે, બીજી મેથડ તમને કહું, અહીંયા એક મેથડ આપણે જોઈ, એ આ મેથડ છે. હવે બીજી મેથડ ફોર્સફુલી નલ લખવાનું. એમાં તો આપણે લખીએ ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ વેલ્યુઝ. આપણે 5મા ડેટા ઇન્સર્ટ કરીએ છીએ તો 5 નંબર. હવે હું નામ ફિલ્ડમાં નલ આપું છું એટલે NULL. ઓકે, ઈ નામ નથી આપતો, એ જ આપણે આપશો 55, અને બર્થ ડેટ કોઈ એક આપી શકીએ આપણે, દાખલા તરીકે 21 UG ઓગસ્ટ
95 વીક ઓફ ડેટ આપી દીધી સેમિકોલન. અહીંયા તમે જોઈ શકો છો કે મેં ફોર્સફુલી NULL નલ એવું લખેલું છે. ઓકે, એન્ટર આપું છું. રો ક્રિએટેડ એટલે હવે આપણી પાંચમી રો ક્રિએટ થયેલી હશે જેમાં નામની જગ્યાએ ખાલી હશે, નલ હશે. જોઈએ સિલેક્ટ કમાન્ડ વાપરીને તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા કંઈ નથી. ઓકે, તો ત્યાં આપણો જે કમાન્ડ અહીંયા હતો તો આ નલ છે એ નલ વેલ્યુ અહીંયા પુટઅપ થઈ ગઈ. તો આ બીજો રસ્તો છે. ઓકે, ત્રીજો રસ્તો, એ બીજો રસ્તો તમે અહીંયા જોઈ શકો છો. ફોર્સફુલી આપણે નલ એપ્લાય કરેલું છે. ત્રીજો રસ્તો છે કે તમે ઇન્સર્ટ કમાન્ડ વખતે કાઉન્સમાં કોલમનું નામ લખો, એટલે કે આવી રીતે ઇન્સર્ટ ઇન્ટુ ટેસ્ટ, બ્રેકેટમાં આપણે કોલમના નામ લખવાના છે તો આપણે લખીએ ENO. ઓકે, કોમા કરીને નેમ, અને કોમા આપણે એજ ફિલ્ડમાં હમણાં કાંઈ નથી આપવું, અને બર્થ ડેટ ફિલ્ડમાં પણ કાંઈ નથી આપવું, ખાલી આ બે જ ફિલ્ડમાં ડેટા ઇન્સર્ટ કરવા છે. વેલ્યુઝ તો આવું આપણે કરીએ એટલે SQL છે એ આ બે જે વેલ્યુ આપણે પ્રોવાઈડ કરશું એ બે વેલ્યુ અને બાકીની વેલ્યુને નલ કન્સિડર કરીને રો ક્રિએટ થઈ જાય, કારણ કે ઇન્સર્ટ કમાન્ડથી એક આપણો રેકોર્ડ તૈયાર થાય છે. સો ENO માટે નાખું છું 6 નંબર, અને નામ માટે નાખીએ ABCDEFF નાખીએ. નામ છે એટલે આવશે એનું સિંગલ ઇન્વર્ટેડ કોમા, સેમિકોલન, એન્ટર આપું છું. અનનોન કમાન્ડ ઇન્સર્ટ, અગેન મારાથી ફરીથી ભૂલ થઈ ગઈ, ઇનર્ટ લખાઈ ગયું ઇન્સર્ટ ના બદલે ઇન્સર્ટ. તો વન રો ક્રિએટેડ. હવે આપણે સિલેક્ટ કમાન્ડથી આપણા ટેબલના ડેટાને જોઈ શકીએ છીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ ટેસ્ટ, એટલે કે ટેસ્ટમાં રહેલી બધી જ વસ્તુ મને બતાવો. અહીંયા 6 અને FF એટલું જ આવ્યું. આપણે જે અહીંયા અંદર ઇન્સર્ટ કર્યું હતું કે 6 અને FF, તો 6 અને FF બીજી કોઈ વેલ્યુ ના આપી તો SQL એને નલ ગણી લીધો. તો આ રીતે તમે તમારા ટેબલમાં નલ વેલ્યુ ઇન્સર્ટ કરી શકો છો. તો આ 3 અલગ અલગ રસ્તા જોયા આપણે. ઓકે, જો અહીંયા જ્યાં ખાલી ભાગ રહે ને નલ કહેવાય. એકચ્યુઅલી નલ ઇઝ નોટ ઝીરો, એ તમને ખાસ ખબર હોવી જોઈએ, કારણ કે ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઝીરો ઇઝ અ વેલ્યુ એકચ્યુઅલી, કારણ કે ઝીરો ઇઝ ગ્રેટર ધેન -1, ઝીરો ઇઝ લેસ ધેન 1, આવું તમે કમ્પેર કરી શકો. નલ વેલ્યુ ઇઝ નથિંગ, એમ્પ્ટી, ટૂંકમાં ત્યાં કંઈ જ નથી, એમ નથિંગ, એટલે નલ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. હવે આપણે નેક્સ્ટ કમાન્ડ જોઈએ છીએ અપડેટ. અપડેટ નામ પ્રમાણે એનું ગુણ છે. શું કામ કરે તો કે ટેબલમાં રહેલા રેકોર્ડ્સને, ઇન્સ્ટન્સીસને, ડેટાને અપડેટ કરવાનું કામ કરે છે. The update command can be used to change or modify the data values in a table. ટેબલમાં રહેલા ડેટા વેલ્યુ એટલે એને ઇન્સ્ટન્સ પણ કહેવાય, રેકોર્ડ પણ કહેવાય. આ જે તમે અત્યારે સ્ક્રીન હું તમને માઉસ ફેરવું છું કે 1 ભાગ્ય ને 2 આરુષ ને 3 અસ્મિતા ને બધું લખેલું છે એ બધા રેકોર્ડ્સ છે. તો એને અપડેટ કરવા હોય તો અપડેટ કમાન્ડ કામ લાગે છે. એ શું કામ કરે તો કે એ એક રો અથવા તો મલ્ટિપલ રોઝ, એટલે કે એક રો અથવા તો બે રો, 5 રો અથવા તો બધી જ રો એક સાથે એ અપડેટ કરી શકે છે, એટલી એની ક્ષમતા છે. અને એના સાથે હંમેશા સેટ ક્લોઝ વપરાય છે. સેટ નામનો એક કીવર્ડ છે કે જે અપડેટ સાથે હંમેશા વપરાય છે. સેટ શું કામ કરે તો કે તમારે જે મોડિફિકેશન, જે ચેન્જ કરવું છે એને સેટ કરી આપે. દાખલા તરીકે હું અહીંયા જ્યાં કર્સર ફેરવું છું ત્યાં તમારે એનરોલમેન્ટ નંબર 1 હોય તો ત્યાં તમારે 2 કરવું હોય, અથવા 1 ની જગ્યાએ 1 કરવો હોય તો તમે એને સેટ 1 એવું કરી શકો. જોઈએ હમણાં આપણે કમાન્ડને. ઓકે, પણ સેટ કમાન્ડ છે એ નવી કઈ વેલ્યુ સેટ કરવી છે એના માટે યુઝ થાય. એટલે અપડેટ જ્યાં આવશે ત્યાં સેટ ઓલવેઝ આવશે. આ બંને જોડીદાર છે, એ તમને ખબર હોવી જોઈએ. સી જેમ જેમ આપણે એક એક કમાન્ડ આગળ વધશું તો પાછળના કમાન્ડ ભૂલાય નહીં, એ ધ્યાન રાખજો. યુ કેન અપડેટ સ્પેસિફિક રોઝ બાય વેર ક્લોઝ. વેર કન્ડિશન આપો તો પણ તમે એની પર્ટિક્યુલર આખા ટેબલમાં 50 રેકોર્ડ હોય તો કોઈ પર્ટિક્યુલર રેકોર્ડને ફાઇન્ડ કરીને તમે એને ચેન્જ અથવા મોડિફાય અથવા અપડેટ કરી શકો છો. દાખલા તરીકે મારા અહીંયા 3 રો છે, ચલો તો 3 રોમાંથી મારે આ ત્રીજા નંબરની રો છે કે જેમાં એજ છે એ ખાલી છે. તો હવે એ એજ મને ડેટા પાછળથી મળી ગયો કે ઓકે અહીંયા મારે 20 લખવાના હતા. તો હવે તમારે આ એક જ રોનો ડેટાને અપડેટ કરવો છે તો વેર કમાન્ડ તમે વાપરી અને પર્ટિક્યુલર કન્ડિશન આપો તો ટેબલમાંની એ સ્પેસિફિક વેલ્યુ અપડેટ થાય છે. જોઈએ હમણાં આપણે પહેલાં અપડેટ કમાન્ડ જોઈ લો. અપડેટ કમાન્ડની સિન્ટેક્સ છે અપડેટ સિમ્પલ, એનો કીવર્ડ ટેબલનું નામ,
ટેબલનું નામ હંમેશા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કયું ટેબલ તમે અત્યારે અપડેટ કરો છો, કે એને અંદર ઇન્સર્ટ કરો છો, કે ડિલીટ કરો છો, કે ડ્રોપ કરો છો, કે સિલેક્ટ કમાન્ડ વાપરો છો, દરેક વખતે તમારે ટેબલનું નામ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે પર્ટિક્યુલર ટેબલ ઉપર તમારે મેનિપ્યુલેશન કરવું હોય તો તે ટેબલનું નામ તો તમને ખબર જ હોવી જોઈએ. સો અપડેટ ટેબલનું નામ સેટ. કઈ કોલમમાં તમારે કઈ વેલ્યુ સેટ કરવી છે, તો કોઈ પર્ટિક્યુલર કોલમમાં તમારે એક વેલ્યુ સેટ કરવી છે, બીજી કોલમમાં પણ સાથે સાથે બીજી વેલ્યુ તમે સેટ કરી શકો છો. આવું મલ્ટિપલ તમે સેટ કરી શકો અને સાથે કન્ડિશન મૂકી શકો. વેર જે આ કન્ડિશન સેટિસ્ફાય થશે એટલી કોલમોની પર્ટિક્યુલર વેલ્યુઝ છે એટલી જ સેટ એટલે કે ચેન્જ થશે. ક્યાં? તો કે આ ટેબલ નેમમાં. કેમ ચેન્જ થશે? તો કે તમે અપડેટ કમાન્ડ વાપર્યો છે એટલા માટે. ઓકે, ફરીથી કહું કે પર્ટિક્યુલર કન્ડિશન ના આધારે, વેર એટલે કન્ડિશન, તો પર્ટિક્યુલર કન્ડિશનના આધારે શું સેટ થશે? સેટ એટલે ચેન્જ થશે, મોડિફાઈ થશે. શું સેટ થશે? તો કે કોલમની વેલ્યુ એ પ્રમાણે ચેન્જ થશે. ક્યાં? તો કે આ ટેબલ નેમમાં. કેમ થશે? તો કે તમે અપડેટ કમાન્ડ વાપર્યો છે એટલા માટે. ઓકે, એક નોટ છે, બી કેરફુલ વેન યુ આર અપડેટિંગ ધ રેકોર્ડ્સ, કારણ કે તમે વેર કમાન્ડ ના વાપરો તો બાય ડિફોલ્ટ એ બધી જ રોને એ પ્રમાણે સેટ કરી દે છે વેલ્યુ, એટલે કે આખા ટેબલનું એ પર્ટિક્યુલર વેલ્યુ છે એ સેટ થઈ જાય છે. ઓકે, હવે અહીંયા તો આરુષ નામને આપણે ટેબલ ટેસ્ટ ટેબલમાં ચેન્જ કરવાનું છે, પણ આપણા ટેબલમાં તો એવું આરુષ નામની કોઈ ફિલ્ડ કે કોઈ રેકોર્ડ નથી. આપણે તો ABCDE છે, તો આપણે જોઈએ એની અંદર. હું તમને અહીંયા એમ કહું છું કે મારા ટેબલમાં જે એ નામનો માણસ છે એની એજ મારે 11 માંથી 22 કરવી છે. સોરી 12 કરીએ, ચલો 22 તો છે. 11 age is there right now. I want to change it to 12. તો મારે અપડેટ કરવું પડે. જો નવી રો હું ઇન્સર્ટ કરીશ તો નવી અહીંયા 7 નંબરમાં એડ થશે. તો મારે એવું નથી કરવું, એની વેલ્યુ ભૂલથી મારે 11 નખાઈ ગઈ હતી, હવે 12 કરવી છે. તો એના માટેનો અપડેટ કમાન્ડ છે. કમાન્ડ આવશે અપડેટ ટેબલનું નામ અપડેટ ટેસ્ટ. શું કરવું છે? તો કે સેટ. શું સેટ કરવું છે? તો કે એજ ઇઝ ઇક્વલ ટુ 12. ઓકે, આ કમાન્ડ આટલે સુધી લખી નાખ્યો કે અપડેટ ટેબલનું નામ સેટ એજ ઇઝ ઇક્વલ ટુ 12. જો વેર કન્ડિશન નહીં લખીએ તો SQL શું સમજશે કે ભાઈ બધી કોલમની એજને, બધી જ રોને આપણે 12 કરી નાખો. પણ આપણે પર્ટિક્યુલર આ જ રેકોર્ડને, એટલે એ રેકોર્ડમાંથી આપણને શું ખબર છે કે હા એનું એનરોલમેન્ટ નંબર 1 છે, એની મારે એજ 12 કરવી છે. તો વેર લખવું પડે. વેર એટલે કે જ્યાં ENO એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ 12 એવું મેં કન્ડિશન આપી દીધી. ઓકે, જ્યાં ENO ઇઝ ઇક્વલ ટુ 12 હશે ત્યાં તમારે એજને 12, સોરી ENO ઇઝ ઇક્વલ ટુ 1, હો 12 નહીં 1. જ્યાં ENO 1 હશે, ક્યાં છે? તો કે અહીંયા. ઓકે, ત્યાં તમારે એજને શું સેટ કરવાની છે? તો કે 12. 11 છે 12 કરવાની છે. અને ક્યાં? તો કે ટેસ્ટ નામના ટેબલમાં. આ તમારું ટેસ્ટ નામનું ટેબલ. એન્ટર આપું છું હું, એટલે એ અપડેટ કમાન્ડ રન થવો જોઈએ. 1 રો અપડેટેડ. ઓકે, આપણને પોઝિટિવ રિસ્પોન્સ મળી ગયો. હવે આપણે સિલેક્ટ કમાન્ડ વાપરીશું એટલે આપણને આ જે 11 અહીંયા છે એ 12 જોવા મળશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ. હિયર યુ કેન સી ધ આઉટપુટ. ચેન્જ થઈ ગયું. ઓકે, હવે હું ચેન્જ કરું છું 22 ની બદલે મારે જોઈએ છીએ 50. તો ફરીથી અપડેટ કમાન્ડ UPDAT અપડેટ ટેબલનું નામ ટેસ્ટ. શું સેટ કરવું છે? તો કે એજ ઇઝ ઇક્વલ ટુ 50. ક્યાં? તો કે વેર. હવે આપણે કન્ડિશન આના ઉપરથી આપીએ. આપણને આ પણ ખબર છે કે નેમ ઇઝ ઇક્વલ ટુ બી. તો કે વેર નેમ ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમામાં લખવું પડે બી, કારણ કે નામ છે. અપડેટ હોય તો ઇન્વર્ટેડ કોમામાં લખવું પડે. ઓકે, એન્ટર આપું છું. 1 રો અપડેટ થઈ ગઈ. તો હવે આપણને 22 ની જગ્યાએ 50 જોવા મળવું જોઈએ. મળી ગયું. તો ધેટ ઇઝ વોટ ધ અપડેટ કમાન્ડ. હવે તમને એ પણ કરી દઉં, મેં એક સ્ટેટમેન્ટ એવું લખ્યું છે કે કેર શુડ બી ટેકન. કેમ? તો કે જો આપણે કન્ડિશન ના મૂકીએ તો. હવે અહીંયા હું આ જ વસ્તુ કરું છું કે અપડેટ કમાન્ડમાં બધાની એજ સેટ કરી નાખીએ 50, કન્ડિશન આપતા નથી. બરાબર, આગળના કમાન્ડમાંથી મેં કન્ડિશન કાઢી નાખી. તો અહીંયા આ SQL શું સમજે છે કે તમારે એજ ઇઝ ઇક્વલ ટુ 50, એજ 50 સેટ કરી દેવાની. શેમાં? તો કે ટેસ્ટ નામના ટેબલમાં. એને બીજું કોઈ કન્ડિશન મળતી નથી, એટલે એજ બધાની 50 કરી નાખશે. એન્ટર આપું છું. રો અપડેટ થઈ ગઈ. હવે આપણે જોઈએ સિલેક્ટ કમાન્ડથી. તો આવું થાય. જોયું તમે? 50 અહીંયા બધા જ
આપણે ધ્યાન ના રાખ્યું પર્ટિક્યુલર કન્ડિશન મૂકવામાં તો બધી 50 થઈ ગઈ એજ, એટલે કે બધે 50 સેટ થઈ ગયો. એટલા માટે when you are using update તો પ્રોપર કન્ડિશન તમને ખબર હોવી જોઈએ. તો એ હતું અપડેટ કમાન્ડ. હવે ડિલીટ કમાન્ડની વાત આવે છે. ડિલીટ નામ છે એ પ્રમાણે ગુણ છે, that is deleting the records or instances from a table. ટેબલમાંથી કોઈ રેકોર્ડ એટલે આખી રો ને ડિલીટ કરવા માટે ડિલીટ કમાન્ડ કામ લાગે છે. ડિલીટ કમાન્ડની ક્ષમતા એટલી છે કે તે 1 રો 2 રો 3 5 7 6 8 10 ગમે તેટલી, ટૂંકમાં આપણે ઈચ્છીએ એટલી રોને અકોર્ડિંગ ટુ કન્ડિશન ડિલીટ કરી શકે છે. ઇવન એક સાથે બધી જ રોને એટલે કે આખા ટેબલને પણ એક સાથે ખાલી કરી શકે છે. બરાબર. તો તમે એમ વિચારતા હશે કે સર ટ્રંકેટ કમાન્ડ પણ એ જ કામ કરે છે ને, કે તમામ રેકોર્ડને એક સાથે ડિલીટ કરી નાખે કન્ડિશન ચેક કર્યા વગર. પણ મિત્રો ટ્રંકેટ કમાન્ડ છે ને, એક વખત તમારો ડેટા ડિલીટ થઈ જાય તો રિકવર થતો નથી. જ્યારે ડિલીટ કમાન્ડથી ડેટા ડિલીટ થઈ જાય તો રિકવર થઈ શકે છે. બરાબર. જોઈએ ડિલીટ કમાન્ડ શું કહે છે. The delete command can be used to remove either or all, એટલે કે એક અથવા તો એક કરતા વધારે અથવા બધી જ રોને રિમૂવ કરવા, ડિલીટ કરવા કામ લાગે છે. Delete command deletes row from the table and display the message how many rows are deleted. તમે એની સાથે where condition પણ યુઝ કરી શકો છો. where condition નું મેઇન કામ આપણે અપડેટ સાથે જોયું હમણાં, કે where condition લખેલી હોય એટલે સ્પેસિફિક ડેટા અપડેટ થાય. ડિલીટ સાથે where condition લખેલી હોય તો સ્પેસિફિક રો ડિલીટ થાય, બધી ડિલીટ ના થઈ જાય. એમાં પણ તમારે બી કેરફુલ, ધ્યાન રાખવું પડે. બાકી જો તમે કન્ડિશન સ્પેસિફાઈ ના કરો તો આખું ટેબલ ખાલી થઈ જાય. ઓકે. કમાન્ડ જોઈએ. ડિલીટ ફ્રોમ ટેબલનું નામ. અપડેટની અંદર તો અપડેટ ટેબલનું નામ, આની અંદર ડિલીટ ફ્રોમ ટેબલનું નામ વેર કરીને કન્ડિશન. ગમે ત્યાં વેર હશે ત્યાં કન્ડિશન તમારે લખવાની થશે. જઈએ આપણે SQL ની અંદર. અહીંયા મારે ફોર એક્ઝામ્પલ આ 4 નંબરનો જે આખો રેકોર્ડ છે એ મારે ડિલીટ કરવું છે. તો ડિલીટ કમાન્ડ આવશે DELETE, ડિલીટ ફ્રોમ. કયા ટેબલમાંથી? તો કે ટેસ્ટ. કન્ડિશન મૂકીએ છીએ એટલે વેર. કન્ડિશન શું મૂકીએ છીએ? તો આમાંથી કંઈ પણ મૂકી દો. એનું નામ એનરોલમેન્ટ નંબર 4 હોય તો પણ ચાલે, નામ ડી હોય તો પણ ચાલે. એજ 50 ના લખી શકો કારણ કે અહીંયા બધાની એજ 50 છે, એટલે એ કન્ડિશન છે સ્પેસિફિક ના થાય. આપણે લખીએ કે જેનો ENO છે એ 4 છે એવા રેકોર્ડને ટેસ્ટ ટેબલમાંથી ડિલીટ કરો. એન્ટર આપું છું. મેસેજ આવ્યો 1 રો ડિલીટેડ. આપણને કીધું ને કે કેટલી રો ડિલીટ થાય, આપણને રિસ્પોન્સ દેખાય. હવે તમે સિલેક્ટ કમાન્ડ વાપરશો તો તમને ચોથા નંબરની રો ડિલીટ થયેલી જોવા મળશે. 1 3 1 2 3 5 and 6, 4 number is deleted. અગેન કમાન્ડ ફરીથી વાપરું છું. from test where enrollment number is equal to 5. એટલે તેનો અર્થ એમ થાય કે 5 રો 5 નંબરનો જે અહીંયા જેનો એનરોલમેન્ટ નંબર 5 છે એ આખી રો ડિલીટ થઈ જશે. ઓકે. એન્ટર આપું છું. 1 રો ડિલીટેડ. સિલેક્ટ કમાન્ડમાં જોઈએ તો 5 નંબર વાળી જે રો છે એ ડિલીટ થઈ જશે. થઈ ગઈ ને? 1 2 3 6. અને અહીંયા તમે સિમ્પલી આ કન્ડિશન આપો, કન્ડિશન કાઢી નાખો, ડિલીટ ફ્રોમ ટેસ્ટ આપો એટલે બધી જ રો છે એ ડિલીટ થઈ જાય અને તમારું ટેબલ ખાલી થઈ જાય. આ કમાન્ડ છે ડિલીટ. ઓકે. સો સિલેક્ટ કમાન્ડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. સિલેક્ટ કમાન્ડ એમ છે કે એવું કહેવાય કે સિલેક્ટ કમાન્ડ ધેટ ઇઝ અ કી કમાન્ડ ઓફ યોર SQL. સિલેક્ટ કમાન્ડ આવડતો હશે તો તમને SQLમાં ક્યાંય વાંધો ન આવે. એ વ્યવસ્થિત આવડવો જોઈએ. ઓકે. સો અહીંયા આપણે ડિલીટ ઓલ કરીને પણ જોઈ લઈએ. એની પહેલાં હું તમને જે કહેતો તો એ વસ્તુ બતાવી દઉં. પહેલાં COMMIT કમિટ નામનો કમાન્ડ છે એ સેવ કરવા માટે, જેમાં આપણે કંટ્રોલ S કમાન્ડ છે એ કામ કરે છે SQLમાં કમિટ, એટલે કે અહીંયા મારો ડેટા છે સેવ થઈ ગયો. હવે હું તમને ટ્રંકેટ અને ડિલીટ વચ્ચેનો ડિફરન્સ સમજાવું છું. ડિલીટ ફ્રોમ ટેસ્ટ કોઈ કન્ડિશન આપતો નથી, એટલે એનો મિનિંગ એમ થાય કે તમામ ડેટા મારા ડિલીટ થઈ જાય. થઈ ગઈ બધી જ રો. અહીંયા 4 રો હતી, 4 ડિલીટ થઈ ગઈ. હવે હું સિલેક્ટ કમાન્ડ આપું તો મને કંઈ જોવા નહીં મળે, નો રોઝ. ઓકે. પણ મેં તમને થિયરીમાં એવું કીધું હતું કે ડિલીટ કમાન્ડ તમે આપેલો હોય તો તમારા ડેટા રિકવર થાય. એટલે રોલ બેકથી આપણે અન્ડુ કરી શકીએ. રોલ બેક
સેમિકોલન. એન્ટર આપો એટલે આપણે જ્યાં છેલ્લું કમિટ હોય ત્યાં આપણા ડેટા, ત્યાં આપણું ટ્રાન્ઝેક્શન પાછું આવતું રહે, સ્ટેટસ પાછું આવી જાય. એટલે છેલ્લું કમિટ અહીંયા છે, કમિટ કમ્પ્લીટ, એટલે આપણો સ્ટેટસ છે એ અહીંયાથી મારું માઉસ જ્યાં જ્યાં ફરે છે ત્યાં તમે પાછા આવતા રહો. એટલે આ 4 રો ડિલીટ થયેલી એ ના ગણાય, અહીંયા આપણો સ્ટેટસ આવતું રહે કમિટ સુધી. તો રોલ બેક આપું છું એટલે રોલ બેક થઈ જશે. હવે જે આપણે હમણાં જોયું હતું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ, કોઈ રો નથી, તો હવે આપણી રો બધી પાછી આવી જવેલી જોઈએ. રિકવર ડેટા થઈ ગયો, તમે જોયો. ઓકે, તો જ્યાં તમે રોલ બેક આપશો એટલે છેલ્લું જે કમિટ કમાન્ડ આપેલો હોય ગમે ત્યાં ઉપર 5 કમાન્ડ પહેલા, 10 કમાન્ડ પહેલા, 50 કમાન્ડ પહેલા, તો કમિટ છેલ્લું આપ્યું હોય ત્યાં રોલ બેક આપણને પાછો લઈ જાય. હવે હું આપું છું ટ્રંકેટ કમાન્ડ. ટ્રંકેટ ટેબલ નેમ. ઓકે, ટેબલ ટ્રંકેટેડ એટલે કે ટેબલ ખાલી થઈ ગયું. સિલેક્ટ કમાન્ડ આપીએ એટલે આપણને ખબર પડશે અંદર કાંઈ નથી. હવે હમણાં જે ડિલીટ વખતે રોલ બેક આપ્યું એનું એ રોલ બેક આપણે પાછો આપીએ ટ્રંકેટમાં. થઈ ગયું રોલ બેક કમ્પ્લીટ. એટલે આપણે પાછા ક્યાં આવતા રહ્યા, તો કે અહીંયા કમિટ કમ્પ્લીટ હતું ત્યાં આપણે રોલ બેક થઈને પાછા આવતા રહ્યા. ધેટ મીન્સ કે અહીંયા 4 રો ડિલીટ કરી હતી એના પહેલાના સ્ટેટમાં આવી ગયા. આપણે હજુ રો ડિલીટ કરી નથી, તો આપણે સિલેક્ટ કમાન્ડ વાપરીને જોઈ લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ. અહીંયા આપણને કોઈ ડેટા રિકવર થતો નથી, ભલે આપણે રોલ બેક કર્યું તોય. નો રોઝ સિલેક્ટેડ. That is the difference between delete and truncate. delete થી ડિલીટ થયેલા ડેટાને રિકવર કરી શકાય. ટ્રંકેટ થી એક વખત તમે ડેટા તમારા ગયા તો એ ગયા, તમારે એને રીક્રિએટ કરવા પડે. So that is the difference between truncate and delete.